ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીનો સુરત શહેરમાં વિરોધ કરવામાં આવ્યો। એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં 2026માં વિઘ્ન ઊભું કરવાના આરોપમાં વિરોધ। 2047 સુધી વિકસિત ભારત મોદી સાહેબનું સપનું છે, એના માટે રાહુલ ગાંધીએ વિરોધ કરતા યુવા પાંખ સામે આવી હતી। ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનો પણ આરોપ। સુરતના અઠવાગેટ પર મોટી સંખ્યામાં બીજેપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ। રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી જતાવ્યો વિરોધ। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને હું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે। સુરત અઠવાગેટ સ્થિત કોંગ્રેસની નિમ્ન હરકતોનું માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જાણો છો કે ભારતની અંદર મંડપમની અંદર એઆઈ સિમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 2047ની અંદર વિકસિત ભારત સપનું છે મોદી સાહેબનું, જે વિકાસ યાત્રા છે એને સંદર્ભમાં એઆઈ કેટલું મદદરૂપ થઈ શકે એ સિમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ આપ જાણો છો કોંગ્રેસ અને એના કાર્યકર્તા દ્વારા ભારતની વિકાસ યાત્રા અટકાવવાના પ્રયાસો પહેલેથી ચાલતા જ આવ્યા છે। તો આ એઆઈ સિમેન્ટની અંદર એમણે ખૂબ નિમ્ન પ્રકારની રાજનીતિ કરીને એઆઈ સિમેન્ટનો વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ માટે એમની પાર્ટી કરતાં દેશ કરતાં પાર્ટી મોટી છે એવું દેખાઈ રહ્યું છે। તેના સંદર્ભમાં આજે અઠવાગેટ સ્થિત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અહીં એમનો વિરોધ કરવામાં આવ્યો છે। પુતળા દહન કરી અને નારા લગાવી એમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તમારું નામ નહોતો? મારું નામ નેન્સી શાહ છે, આરોગ્ય સમિતિ ચેરમેન છું, સુરત મહાનગરપાલિકા અને કોર્પોરેટર। અત્યારે કઈ જગ્યાએ શાના માટે ભેગા થયા? અત્યારે અઠવાગેટ સર્કલ ખાતે અમે કોંગ્રેસની જે હલકી માનસિકતા કહેવાય છે એનો વિરોધ કરવા ભેગા થયા છે। કોંગ્રેસના લાલ જે આપણે કહીએ રાહુલભાઈ ગાંધી ઉર્ફ પપ્પુ, એમણે ફરીથી પોતાની માનસિકતા પ્રદર્શિત કરી દીધી છે કે કાયમ અને કાયમ વિરોધ કરવો, પણ એ ભાજપનો કરવો હોય એ લોકો વિરોધ પક્ષ છે, પણ દેશનો ના કરાય। દેશનો વિરુદ્ધ સ્વરૂપે કાલે જે એઆઈ સમિટ યોજવામાં આવી છે દેશનું સન્માન જાળવવા માટેનું એક પગલું હતું, પણ એમણે વિરોધ કરીને પોતાની હલકી માનસિકતા પ્રસ્થાપિત કરી છે કે કંઈ બી દેશ માટે સારું થાય એનું નામ કેવી રીતે નીચું થાય એવું જ કૃત્ય હંમેશા કરતા રહે। એટલે એ માફી માંગે, સમગ્ર દેશવાસીઓની માફી માંગે, એટલે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને એની માફીની માંગ કરી રહ્યા છીએ। એમનું પુતળા દહન બી કરવામાં આવ્યું છે।